તો લાસ્ટ ટાઈમ આપણે જે બે પ્રેયર્સ લેટ્સ રીડ મોર ની અંદર ભણ્યા હતા અને હવે આપણી છે થર્ડ પ્રેયર જેનું નામ છે વી ગો ટુ થેન્ક યુ. તો આપણે આની અંદર હાર્ડ વર્ડ્સ ની સાથે સાથે આખી પ્રેયર છે એને કમ્પ્લીટ કરવાની છે. ઓકે, તો સૌથી પહેલું આપણે ટાઇટલ ની અંદર છે ગો એન્ડ થેન્ક યુ ટુ વર્ડ્સ. તો સૌથી પહેલા ગો નો મીનિંગ થાય બી ઓ ડબલ્યુ. ગો એટલે થાય કોઈને નમન કરવા અથવા તો વંદન કરવા. ઓકે, આ હાર્ડ વર્ડ્સ ની સાથે સાથે નોટ કરવાનું છે. અને બીજું છે થેન્ક યુ. આ વર્ડને તમે અવારનવાર કોઈ બીની સાથે યુઝ કરો છો છતાં આપણે એને એક વખત અહીંયા લખી લઈશું. થેન્ક યુ એટલે થશે તમારો આભાર. ઓકે, આનો જે પ્રોપર મીનિંગ છે એ આપણે ગમે ત્યારે બોલતા નથી પણ હિન્દી અંદર પ્રોપર મીનિંગ લખીશું. તો ફર્સ્ટ લાઈન છે વી ગો ટુ થેન્ક યુ એટલે આપણે બધા આભાર નમન કરી અને આભાર માનીશું. સો લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ લાઈન Dear God, we go to thank you. First of all, dear. Dear word આપણે હોમોફોન્સ ની અંદર પણ ભણ્યા હતા. D double E R dear એટલે થશે હરણ અને D E A R dear એટલે થાય પ્રિય. એન્ડ આ વર્ડ God આ અવારનવાર આપણે બધા જ બોલીએ છીએ ઓ માય ગોડ. તો ગોડ એટલે થાય ભગવાન. ઓકે, તો અહીંયા ફર્સ્ટ લાઈન જે છે Dear God, we go to thank you એટલે કે હે પ્રિય ભગવાન અમે નમન કરી અને તમારો આભાર માનીએ છીએ. For all the good you give. Good આ પણ તમને ખબર છે તમારી બુક્સ ની અંદર તમને ગુડ વેરી ગુડ જે મળે છે એ ગુડ એટલે થશે સારું. એન્ડ નેક્સ્ટ વર્ડ છે give. give એટલે થાય આપવું. give એ ક્રિયા કરે છે. ઓકે, તો અહીંયા ભગવાનનો જે આભાર વ્યક્ત કર્યો છે થેન્ક્સ ફોર ધી ગોડ give all good એટલે કે તે જેટલું પણ સારું અમને આપ્યું છે એના માટે તારો ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ for hills and trees. નાઉ નેક્સ્ટ વન છે hills. hill એટલે થશે ટેકરી. તમે બધા ફરવા માટે જાવ છો ને હિલ સ્ટેશન તો hill એટલે થશે ટેકરી. એન્ડ tree આગળની એક્ટિવિટી એન્ડ આગળની પોએમની પ્રેયર્સ ની અંદર પણ આપણે ભણી ગયા. tree એટલે થશે વૃક્ષ. ઓકે, સો for hills and trees એટલે જેટલા ટેકરીઓ અને વૃક્ષો આપ્યા છે એના માટે પણ થેન્ક યુ. ફોર સ્કાઈઝ એન્ડ સીઝ. સ્કાય નું સ્પેલિંગ તમને બધાને ખબર છે એન્ડ સી સી એટલે દરિયો થાય. આ પણ આપણે હોમોફોન ની અંદર ભણી ગયા છે પણ અહીંયા આપ્યું છે સ્કાઈઝ. મોસ્ટ ઓફલી તો આપણને એવું થાય કે સ્કાય એટલે એસ કે વાય એનું કોઈ બહુવચન હોય નહીં. સ્કાય એટલે એક જ આસમાન હોય પણ આ સ્કાય એના માટે છે કે જે સાત આસમાનની વાત હોય. એટલે અહીંયા જે આપણે ભગવાનને વંદન કરીને આભાર માનવાનું છે શેના માટે માનવાનું છે કે ભગવાન તે અમને સાત આસમાન આપ્યા છે અને આટલા બધા સાત સમુદ્રો આપ્યા છે એના માટે તારો ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ લાઈન છે the world in which we live. વર્લ્ડ એટલે થાય દુનિયા અથવા તો વિશ્વ. ઓકે, વર્લ્ડ એની અંદર ર છે એ સાયલન્ટ હોય જે બોલાતો નથી પણ લખવામાં આવે છે. એન્ડ લાસ્ટમાં છે live L I V E. આ live પણ ક્રિયાપદ છે. live એટલે થાય રહેવું. ઓકે, the world in which we live એટલે કે જે દુનિયાની અંદર અમે રહીએ છીએ એ દુનિયા પર તે જ આપેલી છે. and next and Lord we go to thank you. Lord આપણે યુનિટ નંબર 2 ની અંદર આ વર્ડ આવ્યો તો યસ માય લોર્ડ. લોર્ડ એટલે થશે ભગવાન. ભગવાન માટે વપરાતો શબ્દ છે અથવા તો કોઈનું માન સન્માન કરવા માટે વપરાતો વર્ડ. કે છે and Lord we go to thank you અને કે છે કે ભગવાન બીજો એક આભાર તારો શેના માટે નમન કરીને for family and friends. ફેમિલી એટલે પરિવાર. આપણા બધાનો જે પરિવાર છે અત્યારે તમે બધા ટોટલી ફેમિલીની સાથે રહો છો ફૂલ ટાઈમ તો એને કહેવાય ફેમિલી એટલે પરિવાર. અને ફ્રેન્ડ્સ ખબર છે તમારા બધાને ઘણા બધા ફ્રેન્ડ્સ છે એટલે કે તે સુંદર મજાનો પરિવાર આપ્યો છે અને ઘણા બધા મિત્રો આપ્યા છે એના માટે ભગવાનનો આભાર. નેક્સ્ટ for food and for health. food food એટલે ખોરાક કે આપણે 3 ટાઈમને છોડીને 5 ટાઈમનો ઉપયોગ કરીએ છીએ છે ફૂડ. ફૂડ એટલે થશે ખોરાક જે આપણે ભોજન ખાઈએ છીએ એ. અને હેલ્થ અત્યારના સમયમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે એ છે હેલ્થ. હેલ્થ એટલે થશે સ્વાસ્થ્ય. જેનું હેલ્થ સારું એ બધી રીતે પરફેક્ટ રહેશે. ઓકે, સો for food and for health એટલે કે ખોરાક. ઓકે, એટલે હેલ્થ એટલે સ્વાસ્થ્ય એટલે ભગવાનને શેના માટે આપણે થેન્ક યુ કહેવાનું છે for food and for health એટલે કે ખોરાક અને સ્વાસ્થ્ય માટે. Your love
love which never end. એટલે શું કહેવાનું છે? love which થશે પ્રેમ. એટલે ભગવાનનો જે આપણા પરનો પ્રેમ છે never એટલે કે ક્યારેય નહીં. તો ભગવાનનો આપણા પરનો જે પ્રેમ છે તે ક્યારેય ઓછો થશે નહીં. આ ભગવાન આપણને અનકન્ડિશનલ જે લવ કરે છે એના માટેનો આપણે એને થેન્ક્સ કહીએ છીએ. તો આ જે આપણી છે આખી પ્રેયર 3 એક વખત આને ફર્સ્ટ ટાઈમ સેકન્ડ ટાઈમ રિપીટ લઈ લઈએ. વી ગો ટુ થેન્ક યુ. Dear God, we go to thank you for all the good you give, for hills and trees, for skies and seas, the world in which we live. And Lord, we thank you, and Lord, we go to thank you for family and friends, for food and for health, your love which never ends. Okay friends, so आज अपनी prayer 3 હતી. Let's read more ની last prayer હતી અહીંયા complete થાય છે. પણ આ પ્રેયર છે દરેક સ્ટુડન્ટ્સે તમારી પાકી બુકની અંદર પ્રેયર આખી લખવાની છે. ઓકે, ઓલ સ્ટુડન્ટ્સે પાકી બુકની અંદર આખી પ્રેયર અને સાથે સાથે અહીંયા જે પણ હાર્ડ વર્ડ્સ આપ્યા છે આ બધા વર્ડ્સને પણ બુકની અંદર લખવાના છે. ઓકે, તો આજનો આપણો અહીંયા લેક્ચર છે એ પૂરો થાય છે. હેવ અ હેપી એન્ડ નાઇસ ડે. થેન્ક યુ સો મચ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. I hope you all happy and healthy, and I wish you always be happy and healthy. So friends, last lecture के अंदर अपने learn, read more એની અંદર prayers પડ્યા હતા. 3 prayers ને કમ્પ્લીટ કર્યા અને આજે આપણે ભણવાની છે પોએમ અને એની અંદરની પહેલી પોએમ છે my home. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ હોમ એટલે થાય ઘર અને my એટલે તો મારો, એ તો તમને બધાને ખબર જ છે. તો પહેલી વસ્તુ કે કોઈ બી પોએમ હોય તો પોએમની અંદર એક કલ્પના કરેલી હોય છે. લખનાર વ્યક્તિ છે એને થોડી ઘણી કલ્પના કરી, તો એક કલ્પનાશીલ પોએમ આપી છે. તો ચલો આપણે જોતા જઈએ અને સાથે સાથે તેના વર્ડ્સને પણ નોટ કરતા જઈશું. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ one nice little house stands here. તો અહીંયા હોમ એટલે ઘર, નાઇસ એટલે સુંદર, લિટલ એટલે નાનું, હાઉસ એટલે ઘર, સ્ટેન્ડ એટલે ઘરે ઊભી એટલે રહી અને આઉટસાઇડ એટલે ઘરની બહારની બાજુ. આપણે નેક્સ્ટ લાઈન છે તો પહેલું one nice little house stands here એટલે કે એક નાનકડું સુંદર મજાનું ઘર હોય જો આપણે ઊભા રહી શકીએ. જો આ કલ્પના છે એટલે કલ્પનાની અંદર કંઈ પણ હોય તો કલ્પના કેવી કરે છે આ જે પોએટ છે કે એક નાનકડું સુંદર મજાનું ઘર હોય કે જ્યાં હું ઊભો રહી શકું કે ઊભી રહી શકું. નેક્સ્ટ લાઈન outside to tall trees near. outside એટલે બહારની બાજુ, tall એટલે ઊંચું અને near એટલે નજીક. એટલે શું કહે છે કે ઘરની બહારની બાજુ, ઘરની પાસે બહારની બાજુ બે ઊંચા વૃક્ષો. જો કલ્પના છે, કલ્પનામાં કંઈ પણ થઈ શકે. 3 strong chairs are by the door. strong એટલે મજબૂત, chair એટલે ખુરશી અને door એટલે થાય દરવાજો. બરાબર, એટલે શું કહે છે અહીંયા કે દરવાજાની પાસે 3 મજબૂત ખુરશીઓ હોય કે જ્યાં આગળ બેસી શકાય. 4 green mats are on the floor. green એટલે તો લીલો કલર થાય તો ખબર છે. mat એટલે થાય ચટાઈ કે જે મેટ એટલે ચટાઈ આપણે પાથરીએ છીએ અને બેસીએ છીએ તેને કહેવાય ચટાઈ. અને ફ્લોર એટલે થાય જમીન પર. શું થાય? ફ્લોર એટલે જમીન. બરાબર, જે આપણે આની પહેલા આઈ થિંક હોમોફોન્સમાં પણ જોઈ ગયા છીએ.
જુઓ હવે શું કરવાનું છે તમારે લોકોએ આ પોએમ 1 છે એને પાકી બુકમાં દરેકે લખવાની છે બરાબર આની પીડીએફ પણ તમને મળી જશે પણ આ વસ્તુ જે છે તમારે લખવાની છે ઇટ્સ ઓકે તો હવે આપણે નેક્સ્ટ સેકન્ડ નંબરની પોએમ પર જઈએ હવે આપણે જોઈએ પોએમ નંબર 2 તો ફર્સ્ટ ઓફ ઓલ પોએમ નંબર 2 નું નામ છે નાઇટ સ્કાય આઈ હોપ કે તમે બધાએ નાઇટ નું સ્કાય છે એ જોયું હશે સ્કાય છે એ ડે ટાઈમમાં બી અલગ દેખાતું હોય અને નાઇટ ટાઈમમાં બી અલગ દેખાતું ઓકે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વન બાય વન કન્વર્સેશન સાથે લખતા જશું તો પહેલા નાઇટ એટલે દરેકને ખબર છે છતાં પણ આપણે નાઇટ નું સ્કાય લખી લઈશું બરાબર નાઇટ એટલે થશે રાત અને એસ કે વાય સ્કાય એટલે થશે આકાશ જે આગળ પ્રયોગમાં પણ આપણે ભણી ગયા છે છતાં પણ અહીંયા લખાવું છે ઇટ્સ ઓકે ધ નાઇટ સ્કાય ઓલ ડે લોંગ લોંગ એટલે શું થાય લાંબુ LONG લોંગ એટલે થાય લાંબુ બરાબર એટલે દરેક દિવસ છે એ ખૂબ લાંબો હોય છે ધ સન શાઇન્સ બ્રાઇટ બ્રાઇટ નો સ્પેલિંગ આગળની પોએમમાં આપણે ભણી ગયા બ્રાઇટ એટલે પ્રકાશ બટ સન શાઇન્સ એટલે સન અને શાઇન બંને વર્ડને આપણે ભેગા કરીને લખીએ એનો મતલબ સન શાઇન એટલે થશે સૂર્ય પ્રકાશ ઓકે દિવસ ખૂબ લાંબો હોય છે પણ સૂર્ય પ્રકાશ છે કેવો હોય એકદમ પ્રકાશિત હોય છે ધ મૂન એન્ડ સ્ટાર્સ બધાને ખબર છે ને મૂન એટલે શું થાય છે યસ મૂન એટલે થાય ચંદ્ર જેને આપણે ચંદ્રમામાં કહીએ છીએ અને સ્ટાર એટલે થાય તારો બરાબર ઘણા બધા સ્ટાર્સ 7 સ્ટાર્સ 5 સ્ટાર્સ આ બધું તમે સાંભળ્યું છે મતલબ તારો ઓકે તો ચંદ્ર અને તારાઓ કમ આઉટ બાય નાઇટ કમ એટલે આવું પણ કમ આઉટ એટલે થાય બહાર આવે ઓકે આપણે અહીંયા બંનેને સાથે લખીશું બરાબર કમ આઉટ એટલે શું થશે બહાર આવવું ઓકે બહાર આવવું એટલે શું થાય છે ચંદ્ર અને તારાઓ રાતના સમયે બહાર આવે છે ફ્રોમ ટ્વીલાઇટ ટાઈમ ફ્રોમ એટલે કે ત્યારે એનો સમય ટ્વીલાઇટ એટલે જો ઝગમગ બરાબર T W I L I G H T ટ્વીલાઇટ એટલે થાય ઝગમગ અને આપણે બધાએ રાત્રિના સમયે આકાશમાં તારાઓ અને ચંદ્રને પ્રકાશિત થતો જોયો છે they line the skies લાઈન એટલે તે આપણને આકર્ષિત આખી બોર્ડર લાઈન બતાવે છે સ્કાઈઝ નો મીનિંગ પણ આપણે આગળ સમજી ગયા લાઈન એટલે એક પટ્ટી કે જે એક હદ છે આકાશની હદ બતાવે છે આપણને એન્ડ વોચ ધ વર્લ્ડ અને પછી વોચ એટલે કે જોવું વોચ એટલે વિડિયો પણ થાય અને વોચ એટલે જોવું પણ થાય અને વર્લ્ડ એટલે દુનિયા આગળ આપણે જોઈ રહ્યા છે અને ત્યાંથી આપણે દુનિયાને જોઈ શકીએ છીએ વિથ ક્વાઇટ આઈઝ ક્વાઇટ એટલે થશે શાંતિ ઓકે QUIET ક્વાઇટ એટલે થાય શાંતિ બરાબર એકદમ શાંતિથી આપણે આકાશને ત્યાંથી જોઈ શકીએ છીએ અને આ જે
છે. Is great and thick and high. અહીંયા ત્રણ વર્ડ છે. પહેલું છે great. great એટલે high, ખૂબ વિશાળ. બરાબર? વિશાળ મતલબ મોટું જે હોય એને કહેવાય great. એના પછી છે thick. આવડને આપણે અપોઝિટમાં પણ ભણ્યા છે અને સ્પેલિંગ્સમાં પણ યુનિટના ભણ્યા છે. thick એટલે થાય જાડું. and છે high, high એટલે થાય ઊંચું. તમને બધાને ખબર છે આપણી ઊંચાઈને height કહેવાય છે. આના પરથી આવે છે. ઓકે, તો is great and thick and high એટલે આપણને વૃક્ષ કેવું છે? વિશાળ છે, જાડું છે અને ઊંચું છે. When I stand under and look up. under એટલે નીચે થાય. જો આપણે શેમાં ભણ્યા છે? પ્રેપોઝિશનમાં ભણ્યા છે. you and we are under એટલે નીચે અને look up એટલે થાય ઉપર જોવું. બરાબર? ઉપર જોવું એટલે અહીંયા પોઈન્ટ શું કહે છે કે હું જ્યારે એના નીચે ઊભા રહીને, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું તો આગળ જોઈ ગયા, હું જ્યારે એના નીચે ઊભા રહીને ઉપર જોઉં છું, I cannot see the sky. see વર્ડ આવી ગયો છે આગળ, હોમોફોન્સમાં પણ ભણ્યા છે પણ છતાં આપણે રિપીટ કરીએ. see એટલે જોવું. cannot યાદ કરજો, can and cannot નો ટોપિક છે. ઓકે, એટલે કે છે I cannot see the sky. હું જ્યારે એના નીચે ઊભી રહું છું અને ઉપર જોઉં છું તો મને આકાશ દેખાતું નથી. મતલબ આંબાનું વૃક્ષ છે શું છે? ખૂબ વિશાળ છે, ફેલાયેલું છે. એટલે આંબાનું વૃક્ષના કારણે આપણને આકાશ દેખાતું નથી. It shields me from the sun and heat. shields એટલે થશે રક્ષણ કરવું. શું થશે? shield એટલે રક્ષણ કરવું. બરાબર? sun એટલે સૂર્ય થાય અને heat એટલે ગરમી. બરાબર? એટલે શું કહેવા માંગે છે? એવું કહેવા માંગે છે પોએટ અહીંયા કે તે શું કરે છે? આંબાનું વૃક્ષ સૂર્યની ગરમીથી મને રક્ષણ આપે છે. I can sing or play. હવે શું કરી શકે છે? સિંગિંગ કરી શકે, પ્લેઇંગ કરી શકે. સિંગ એટલે થાય ગાવું, આપણને બધાને ખબર છે. અને પ્લે એટલે થાય રમવું. બરાબર? એટલે શું કરે છે તો પોએટ એના નીચે સિંગિંગ કરી શકે છે, પ્લેઇંગ કરી શકે છે, રમી શકે છે, ગાઈ શકે છે. or read my books. અને રીડિંગ પણ કરી શકે છે જે તમે બિલકુલ નથી કરતા. રાઈટ? ઓકે. or eat or sleep. બરાબર? રીડિંગ એટલે વાંચવું, eat એટલે ખાવું, sleep નો સ્પેલિંગ આપણે અહીંયા લખી લઈશું. બરાબર? sleep એટલે થાય સૂવું. બરાબર? એટલે શું કરે છે કે એની નીચે બુક વાંચી શકે છે, સૂઈ શકે છે, ખાઈ શકે છે, રમી શકે છે, ગાઈ શકે છે. મતલબ એની મનપસંદ બધી જ એક્ટિવિટી એની નીચે કરી શકે છે. beneath it all the day. beneath આ એક વર્ડ છે, ન્યુ છે. beneath એટલે થાય નીચે. બરાબર? એટલે શું કરે છે પોએટ છે? આખો દિવસ આ મેંગો ટ્રીની નીચે જ પડ્યા રહે છે. અને કોણ છે આના પોએટ? મેરી રોબિન્સન. ઓકે, તો આ આપણી પોએમ થર્ડ એન્ડ લાસ્ટ હતી. હવે આપણે આ પોએમને એક વખત રિપીટ જોઈ લઈએ. બરાબર? The mango tree beside our well is great and thick and high. When I stand under and look up, I cannot see the sky. It shields me from the sun and heat, and I can sing and or play or read my books, eat or sleep beneath it all the day. Okay friends, તો આ આપણી પોએમ હતી, લાસ્ટ પોએમ. હવે શું કરવાનું છે દરેક સ્ટુડન્ટે? પોએમ ફ્રી છે ને પાકી બુકમાં લખવાનું છે. બરાબર? દરેક સ્ટુડન્ટે પોએમ ફ્રી ને પાકી બુકમાં લખવાની. સાથે સાથે આજે હાર્ડ વર્ડ્સની તમને
લેટ્સ રીડ મોર્નિંગ એ પોએમ અહીંયા પૂરી થાય છે. તો આજનો આપણો લેક્ચર પણ અહીંયા પૂરો થાય છે. ઓલ ધી સ્ટુડન્ટ્સ હેવ અ હેપી એન્ડ